ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે હું શરૂ કરવા જઈ રહ્યો છું આંકડાશાસ્ત્રમાં ભાગ 2નું ચોથું ચેપ્ટર. બરાબર છે. શું નામ છે ચોથા ચેપ્ટરનું? લક્ષ્ય, જેને ઇંગ્લિશમાં કહેવાય છે લિમિટ. કંઈક અલગ પ્રકારનું ચેપ્ટર. આપણે જે ભાગ 1માં જે ચેપ્ટરો ભણીને આવ્યા છે, બરાબર છે, સામયિક શ્રેણી, સુરેખ સહસંબંધ, નિયત સહસંબંધ અથવા સૂચકાંક, જે સૂત્ર બેઝ ચેપ્ટરો હતા, જેમાં સૂત્રમાં કિંમતો મૂકતા હતા અને આપણને જવાબ મળતા હતા. એના કરતાં કંઈક અલગ ચેપ્ટર છે. બરાબર છે. શું છે જરા સમજવાનો પ્રયત્ન કરીએ. તો 11મા ધોરણમાં આપણે એક ચેપ્ટર શીખી ગયા, વિધેય. હવે એ વિધેયમાં કેવું હતું? માની લો કે એક્સનું વિધેય છે, જેને આપણે કહેતા હતા ફંક્શન ઓફ એક્સ. બરાબર છે. અને વિધેય છે 2x + 3. આ એક વિધેય છે. બરાબર. આમાં કયા ચલનું આ વિધેય છે? એક્સનું. એક્સ ચલનું વિધેય છે. હવે જો હું એક્સની જુદી જુદી કિંમતો મૂકીશ તો મને વિધેયની જુદી જુદી કિંમતો મળશે. ફોર એક્ઝામ્પલ, હું ચલ એક્સની કિંમત લઉં 1. બરાબર છે. તો મને વિધેયની કિંમત શું મળશે જરા જોઈએ. અમે એક્સની જગ્યાએ 1 મૂકી દીધું, તો 2 × 2 + 3 એટલે મને જવાબ મળ્યો 5. તો આ વિધેયની કિંમત કહેવાય. ક્યારે? જ્યારે ચલની કિંમત 1 છે ત્યારે વિધેયની કિંમત કેટલી છે? 5. તો તમે સમજી ગયા કે અહીંયા તમે ચલની જુદી જુદી કિંમતો મૂકશો તો તમને વિધેયની પણ જુદી જુદી કિંમતો મળશે. હવે મિત્રો, આ દરેક વિધેય અને ચલની બધી જ કિંમતો માટે શક્ય નથી. યાદ રાખો, એવા ઘણા બધા વિધેયો અને એવી ઘણી બધી ચલની કિંમતો હશે કે જેમાં આ વસ્તુ હંમેશા શક્ય નહીં બને. કેમ? એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. માની લો કે હું એક વિધેય લઉં, f(x) = x² - 4 / x - 2, અને હું તમને એમ કહું કે આમાં xની જગ્યાએ 2 મૂકો, xની જગ્યાએ 2 મૂકો. બરાબર છે. તો બોલો, 2નો સ્ક્વેર કેટલો થઈ જશે? 4 - 4, નીચે 2 - 2 એટલે ઉપર આવશે 0, નીચે આવશે 0. બરાબર છે. અંશમાં 0 આવે તો એક ટાઈમે ચાલે, પણ જો છેદમાં 0 આવે છે તો તમને ખબર હોવી જોઈએ કે આ સિચ્યુએશનમાં તમારો આન્સર આવે ઇન્ફાઇનાઇટ. બરાબર છે. છેદમાં જો 0 આવે તો, જેને અહીંયા શું કહે છે આ લોકો? બરાબર છે, કે આવી જે કિંમત છે આને અનિયત કિંમત કહે છે. યાદ રાખો, જ્યારે આવો જવાબ મળે છે તો એ અનિયત જવાબ છે, અનિયત કિંમત છે, ઇન્ટરમિનેટ કિંમત, ઇનડિટર્મિનેટ કિંમત છે. બરાબર છે. તો આવી સિચ્યુએશનમાં તમારે આની આસાદિત એટલે કે એપ્રોક્સિમેટ, એકચ્યુઅલ નહીં, એપ્રોક્સિમેટ, જેને આપણે ગુજરાતીમાં કહીશું આસાદિત કિંમત મેળવવી હોય તો ત્યારે તમારે લક્ષના ખ્યાલનો ઉપયોગ કરવાનો છે. યાદ રાખો. એટલે જ્યારે વિધેયની કોઈ કિંમત અનિયત હોય, બરાબર છે, ત્યારે લક્ષનો ઉપયોગ કરી વિધેયની તે કિંમતની કઈ કિંમત? આસાદિત, જેને ઇંગ્લિશમાં કહેવાય એપ્રોક્સિમેટ કિંમત મેળવી શકાય છે. આ એનો બેઝિક કન્સેપ્ટ હતો. તમે જે વિધેય ભણીને આવ્યા છો બેટા, એનું જ આ એક્સટેન્શન છે. પણ એ વિધેય ક્યાંક ફેલ જાય છે, એટલે કે આપણને અનિયત કિંમત મળે છે, તો એ સિચ્યુએશનમાં તમે લક્ષનો ઉપયોગ કરીને એની આસાદિત એટલે કે એપ્રોક્સિમેટ કિંમત શોધી શકો છો. કેવી રીતે શોધવાની છે એ તો ચેપ્ટર ભણીશું એટલે આપણને ખબર પડી જ જશે, હે ને? પણ આગળ વધીએ હવે અહીંયાથી. ઓકે, હવે કેટલીક થિયરી છે, બેઝિક થિયરી છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે. તો વાસ્તવિક રેખા અને તેના અંતરાલ. બરાબર છે. સૌથી પહેલાં વાસ્તવિક કોને કહેવાય? બેટા, વાસ્તવિક સંખ્યાઓ આ તમને ખબર હોવી જોઈએ. વાસ્તવિક સંખ્યાઓ, તો જેટલી બી સંખ્યાઓ અસ્તિત્વ ધરાવે છે, જેનું વાસ્તવિક અસ્તિત્વ છે, એ બધી સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. ફોર એક્ઝામ્પલ, 2 એક વાસ્તવિક સંખ્યા કહેવાય, -5 એક વાસ્તવિક સંખ્યા કહેવાય, 3/4 એક વાસ્તવિક સંખ્યા કહેવાય, 1.87 એક વાસ્તવિક સંખ્યા કહેવાય, વર્ગમૂળમાં 7 આ એક વાસ્તવિક સંખ્યા કહેવાય. બેટા, આ બધા પ્રકારની સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. આની વિરોધી સંખ્યા કહેવાય અવાસ્તવિક સંખ્યા. એ કોને કહેવાય? તો વર્ગમૂળમાં -2 એ અવાસ્તવિક સંખ્યા છે. -2નું વર્ગમૂળ ક્યારે મળે
નહીં. તો આ એક અવાસ્તવિક સંખ્યા છે, બરાબર છે. તો હું વાસ્તવિક સંખ્યાઓની વાત કરું છું. સિમ્પલ ભાષામાં કહું તો બધા પ્રકારની સંખ્યા, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, અપૂર્ણાંકો, સમમેય, અસમમેય, આ બધી સંખ્યાઓનું મિશ્રણ એટલે વાસ્તવિક સંખ્યા. યાદ રાખો, બરાબર છે. તો પહેલું આપણે જોઈએ વાસ્તવિક રેખા, બરાબર છે. આ શું છે? જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય તેવી રેખાને વાસ્તવિક રેખા અથવા વાસ્તવિક સંખ્યા રેખા કહેવામાં આવે છે. આપણે સંખ્યા રેખા તો શીખી ગયા, બરાબર છે. એક રેખા બનાવતા હતા, એની ઉપર અહીંયા વચ્ચે 0, આ બાજુ 1, આ બાજુ 2, આ બાજુ -1, આ બાજુ -2, આ રીતે મૂકતા હતા. તો બેટા આને આપણે સંખ્યા રેખા કહેતા હતા. પણ હવે આની અંદર તમે સમજી શકો છો કે 1 અને 2ની વચ્ચે પણ ઢગલો કિંમતો આવેલી છે. તો એ બધી સંખ્યાઓ કેવી સંખ્યા કહેવાય? વાસ્તવિક સંખ્યા. તો જે રેખા ઉપર તમે વાસ્તવિક સંખ્યા મૂકી શકતા હોય એવી રેખાને આપણે વાસ્તવિક સંખ્યા રેખા કહીશું. વેરી સિમ્પલ. ઓકે, આગળ વધીએ. અંતરાલ. 11મા ધોરણમાં નહીં, એને બી આગળ આપણે શીખીને આવ્યા છે વર્ગ અંતરાલ, બરાબર છે. વર્ગ અંતરાલ કોને કહેતા હતા? બેટા હું આવું લખું 5 થી 10, અહીંયા હું શબ્દ વાપરું છું 5 થી 10, બરાબર છે. તો આ એક વર્ગ અંતરાલ છે, આપણે જાણીએ છીએ વર્ગ અંતરાલ, બરાબર છે. આનો મતલબ શું થયો? તો 5 થી 10 વચ્ચેની બધી સંખ્યાઓ. જનરલી આપણે શું કરતા હતા? 6, 7, 8, 9. તો આ એક અંતરાલ કહેવાય બેટા, બરાબર. ક્યારેક 5 સમાયેલો હોય ને ક્યારેક 10 સમાયેલો હોય ને ના પણ હોય, બરાબર છે. એ એના શું કહેવાય કે વર્ગ ઉપર ડિપેન્ડ કરતું હતું કે ભાઈ એ શું કહેવાય કે અલગ અલગ પ્રકારના જે વર્ગો આવે છે એના ઉપર એ ડિપેન્ડ કરતું હતું, બરાબર. તો અહીંયા 5 કે 10 સમાયેલા છે કે નહીં, બરાબર છે, એ મુદ્દો હતો. પણ અલ્ટિમેટલી આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છે અંતરાલની. તો અંતરાલ કોને કહેવાય? જેમાં વર્ગ અંતરાલ છે એમ અંતરાલ કોને કહેવાય? કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓના ગણને અંતરાલ કહે છે. તમે કોઈ પણ બે સંખ્યા લો, એની વચ્ચે જેટલી બી વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે એના ગણને અંતરાલ કહે છે. આટલું સમજવાનું છે તમારે. હવે મને પ્રશ્નનો જવાબ આપો. કહી શકશો મને કે 2 અને 5 વચ્ચે કેટલી વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે? વિચારીને જવાબ આપો. 2 અને 5 વચ્ચે આવી કેટલી સંખ્યાઓ આવેલી હશે? તો બેટા અસંખ્ય સંખ્યાઓ આવેલી હશે, હે ને? ઢગલો સંખ્યાઓ આવેલી હશે. 2 અને 5 વચ્ચે વાસ્તવિક સંખ્યાઓની જો વાત કરું, બરાબર, પૂર્ણાંક સંખ્યાની વાત કરું તો એ તો 3 અને 4 જ આવેલા છે, બરાબર છે. પણ હું જ્યારે વાસ્તવિક સંખ્યાની વાત કરતો હોય, આ પ્રકારની બધી સંખ્યાની વાત કરતો હોય તો બેટા એ તો અસંખ્ય આવેલી છે. હવે એ અસંખ્ય સંખ્યાને એ ગણમાં દર્શાવવું એ થોડું અઘરું કામ છે, એ તમે પણ સમજી શકો છો. ઓકે, બરાબર છે. એ અઘરું કામ તમને શીખવાડું એ પહેલાં હું એક સરળ કામ પૂરું કરી દઉં. કદાચ હું ભૂલી ગયો છું. હા, મારા ફોનને હું એરોપ્લેન મોડમાં મૂકવાનું ભૂલી ગયો હતો. ઓકે, સો એ ડિસ્ટર્બન્સ ના થાય આપણા વિડીયોની અંદર માટે. ફરી એકવાર, બે સંખ્યાની વચ્ચે કેટલી વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે? અસંખ્ય. તો એને ગણ સ્વરૂપે દર્શાવવું એ થોડું અઘરું કામ છે. ઓકે, તો તમે એને અંતરાલ સ્વરૂપે દર્શાવી શકો, શોર્ટ અને સ્વીટ અંતરાલ સ્વરૂપે દર્શાવી શકો. હવે આ જે અંતરાલ છે એ કેટલા પ્રકારના છે? તો પહેલું છે સંવૃત અંતરાલ. શું છે સંવૃત અંતરાલ? જો A બિલોંગ્સ ટુ R, એટલે કે A એક વાસ્તવિક સંખ્યા હોય, B એક વાસ્તવિક સંખ્યા હોય. વાસ્તવિક સંખ્યાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રિયલ નંબર્સ, બરાબર છે. એટલે રિયલ ઉપરનો પહેલો અક્ષર R માટે એને R તરીકે, એ ગણને R, વાસ્તવિક સંખ્યાઓના ગણને R વડે દર્શાવવામાં આવે છે. તો A વાસ્તવિક સંખ્યા છે, B વાસ્તવિક સંખ્યા છે, ને A B કરતાં નાની છે ની સંખ્યાઓ A અને B તથા A અને B વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સંવૃત અંતરાલ કહે છે. આ સંવૃત અંતરાલને આપણે મોટા કૌંસ વડે દર્શાવીએ છીએ. હવે આ કહેવા શું માંગે છે હું તમને પહેલાં સમજાવી દઉં, બરાબર છે. કહેવા શું માંગે છે હું પહેલાં તમને સમજાવી દઉં. ઓકે, અને આને થોડું નાનું પણ કરી દઈએ આપણે. આને પણ નાનું કરી દઈએ. ઓકે, અને આને થોડું ઉપર લઈ જઈએ. હા, ઓકે, બરાબર છે. ઉભા રહો, આને હટાવી દઈએ, નહીં તો આપણાને બહુ ડિસ્ટર્બ કરશે. ઓકે, તો આપણે અહીંયા શીખી રહ્યા છે સંવૃત અંતરાલ. બેટા સંવૃત અંતરાલનો મતલબ શું થયો? ધારો કે હું એવું લખું છું
2 અને 5, એક મોટા કૌંસમાં લખું છું 2 અને 5. તો આનો મતલબ એવો થયો કે 2 અને 5 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ ઇન્ક્લુડિંગ 2 અને 5, બરાબર છે. તમને બધાને ખ્યાલ હોય તો આપણે કંઈક આવું લખતા હતા કે ભાઈ એક્સની કિંમત 2 અને 5ની વચ્ચે છે, બરાબર છે. તો 2 અને 5ની વચ્ચે કઈ કઈ કિંમતો? તો 3 અને 4. પછી આપણે વિચારતા હતા કે 2 લેવાના 5 લેવાના. તો અહીંયા જોતા હતા કે જો ઇક્વલ ટુની નિશાની હોય તો હા 2 લેવાના, અને અહીંયા બી ઇક્વલ ટુની નિશાની હોય તો 5 લેવાના, બરાબર. અને જો આ ઇક્વલ ટુની નિશાની ના હોત તો 2 અને 5 બંને નહીં લેવાના, બરાબર છે. તો જ્યારે આ ઇક્વલ ટુની નિશાની હોય તો 2 અને 5 લેવાના, બરાબર છે. અને જો ના હોત, સપોઝ ના હોત તો નહીં લેવાના, પણ એની વચ્ચેની બધી સંખ્યાઓ તો લેવાની છે, બરાબર. એ જ વસ્તુ અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાઓની વાત કરી, અહીંયા આપણે વાસ્તવિક સંખ્યાઓની વાત કરવાની છે. તો જ્યારે વાસ્તવિક સંખ્યાઓની વાત કરતા હોય ને એમાં 2 અને 5 બંને લેવાના હોય તો તમારે કયો અંતરાલ વાપરવાનો છે? સંવૃત અંતરાલ. અને સંવૃત અંતરાલને આ રીતે દર્શાવાય, બરાબર છે. અને હું જો ગણ સ્વરૂપે દર્શાવું તો x એક એવી સંખ્યા છે કે જે 2 અને 5ની વચ્ચેની બધી જ સંખ્યાઓ ધરાવે છે, અને x જે છે એ એક વાસ્તવિક સંખ્યા છે. પતી ગઈ વાર્તા. અને તમે જોઈ શકો છો કે મેં અહીંયા બરાબરની સાઇન કરી છે, બરાબર છે. તો આને કહેવાય સંવૃત અંતરાલ. સંવૃતનો મતલબ સાથે. એનો ઓપોઝિટ છે વિવૃત અંતરાલ. શું છે વિવૃત અંતરાલ? તો આ જ વસ્તુને હું વિવૃત અંતરાલ વડે દર્શાવું તો એક નાના કૌંસમાં દર્શાવીશ. એટલે કૌંસનો ડિફરન્સ યાદ રાખજો. સંવૃત માટે મોટો કૌંસ અને વિવૃત માટે નાનો કૌંસ, બરાબર છે. તો આનો સિમ્પલ મતલબ એવો થયો કે x એક એવી સંખ્યા છે કે જેમાં જે 2 અને 5ની વચ્ચે છે, બરાબર છે, પણ એમાં 2 અને 5નો સમાવેશ થતો નથી. જો આમાં સમાવેશ થતો હતો એટલે મેં ઇક્વલ ટુની સાઇન લખી, આમાં સમાવેશ નથી થતો માટે મેં ઇક્વલ ટુની સાઇન નથી લખી. અને x જે છે એ બધી વાસ્તવિક સંખ્યાઓની વાત કરી રહ્યા છે આપણે. બસ આટલો ડિફરન્સ જો તમને ખબર પડી જાય તો બેટા સંવૃત અંતરાલ અને વિવૃત અંતરાલ બહુ સરસ રીતે ખબર પડી જાય. સંવૃત એટલે સાથે જે કિંમતો છે એ પણ આવી ગઈ, અને વિવૃત એટલે જે કિંમતો છે લેવાની નથી. હા, એની વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ તો લેવાની છે. તો આ થઈ ગઈ સંવૃત અંતરાલની વાત, આ થઈ ગઈ વિવૃત અંતરાલની વાત. જોઈએ આગળ શું છે. ઓકે, સંવૃત વિવૃત અંતરાલ. હવે આ નવું આવ્યું. સંવૃત વિવૃત અંતરાલનો મતલબ શું થયો? માની લો કે હું એવું લખું કે 2 અને 5. હવે આવો કૌંસ તમે ક્યાંય જોયો હશે નહીં. આ કૌંસ નથી, યાદ રાખો. આ સંવૃત વિવૃત અંતરાલ છે, બરાબર છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં મોટો કૌંસ કર્યો છે અને અહીંયા નાનો કૌંસ કર્યો. એનો મતલબ કે 2 અને 5ની વચ્ચેની બધી વાસ્તવિક સંખ્યા જેમાં 2 લેવાના છે પણ 5 નથી લેવાના. તો આને દર્શાવવું હોય તો હું કેવી રીતે દર્શાવીશ? તો x એક એવી સંખ્યા છે જે 2 અને 5ની વચ્ચેની બધી વાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ કરે છે, બરાબર છે. એમાં 2 લેવાના છે અને 5 નથી લેવાના. એટલે આને કહેવાય સંવૃત વિવૃત અંતરાલ. ખબર પડી? ચલો હવે એનું ઓપોઝિટ જોઈએ. વિવૃત સંવૃત અંતરાલ. તો એ શું કહેવા માંગે છે? તો તમે સમજી ગયા હું શું કરીશ? તમને આઈડિયા આવી ગયો હશે કે ભાઈ x એક એવી સંખ્યા છે કે જે 2 અને 5 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો સંગ્રહ કરે છે, બરાબર છે. અને x એ પોતે એક વાસ્તવિક સંખ્યા છે, બરાબર છે, જેમાં 2નો સમાવેશ નથી થતો, કેમ કે મેં અહીંયા વિવૃત અંતરાલની વાત કરી છે અને 5નો સમાવેશ થાય છે. તો હું અહીંયા ઇક્વલ ટુની નિશાની મૂકી દઈશ. આ જે તમે કન્સેપ્ટ સમજ્યા છો બેટા, બરાબર છે. આ ઇક્વલ ટુ ક્યારે મૂકવાનું ક્યારે નહીં મૂકવાનું એ જ વસ્તુને અહીંયા અંતરાલ દ્વારા રજૂ કરેલું છે. બસ બીજું આમાં કંઈ જ કર્યું નથી. તો યાદ રાખો 4 પ્રકારના અંતરાલ છે: સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, સંવૃત વિવૃત અંતરાલ અને વિવૃત સંવૃત અંતરાલ. આ થિયરીમાં પૂછાઈ શકે, યાદ રાખવાનું છે. ઓકે, બરાબર. તો આ થિયરી બેઝિક પૂરી થઈ ગઈ. આગળ વધીએ આપણે. સામીપ્ય. આ એક નવો કન્સેપ્ટ છે.
કે ભાઈ ધારો કે એ બિલોંગ્સ ટુ આર, એટલે કે એ એક વાસ્તવિક સંખ્યા હોય, એને સમાવતા વિવૃત અંતરાલને એનું સામીપ્ય કહેવામાં આવે છે. બસ આ તમારે એની વ્યાખ્યા તરીકે યાદ રાખવાનું છે. બરાબર છે. હવે અહીંયા એને આપણે એ નહીં કહીએ, આલ્ફા કહીશું તો એ વધારે સરળતા રહેશે આપણા માટે. આલ્ફાનું ડેલ્ટા સામીપ્યને નીચે મુજબ જુદી જુદી રીતે દર્શાવી શકાય. તમને દાખલામાં એમ કીધું હોય કે આલ્ફાનું ડેલ્ટા સામીપ્ય, એટલે જે પહેલું આપ્યું હોય આલ્ફા હોય અને બીજું આપ્યું હોય ડેલ્ટા હોય, તો એને તમે જુદી જુદી 3 રીતે દર્શાવી શકો. એક સામીપ્ય સ્વરૂપ. સામીપ્ય સ્વરૂપ શું છે? એન આલ્ફા ડેલ્ટા. તમારે કંઈ જ કરવાનું નથી. એન બરાબર છે. માની લો કે અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. બરાબર છે. 5નું 7 સામીપ્ય. બરાબર છે. આમ તમને કીધું હોય, સોરી, આમ તમને કહેવામાં આવે કે ભાઈ આને 5નું 7 સામીપ્ય અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો. સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો. તો એ આપણે કેવી રીતે દર્શાવીશું? તો વેરી સિમ્પલ. તમારે કેપિટલ એન લખવાનું છે. એમાં પહેલું આલ્ફાની વેલ્યુ એ કેટલી છે? 5, અને બીજી ડેલ્ટાની વેલ્યુ એ કેટલી છે? 7. બસ આટલું તમે કરો એટલે આ તમે સામીપ્ય સ્વરૂપમાં દર્શાવ્યું. બીજું છે માનાંક સ્વરૂપમાં. માનાંક સ્વરૂપમાં. બરાબર છે. માનાંક સ્વરૂપ. હવે તમે જોઈ શકો છો માનાંક સ્વરૂપમાં શું છે. ભાઈ આને માનાંક કહેવાય. તમે જાણો છો 2 ઊભી રેખા જેને માનાંક કહેવાય, ઇંગ્લિશમાં એને મોડ્યુલસ કહેવાય. તો બેટા માનાંક સ્વરૂપમાં x માઇનસ આલ્ફાની કિંમત. આલ્ફાની કિંમત કેટલી છે? 5, અને લેસ ધેન ડેલ્ટાની કિંમત. ડેલ્ટાની કિંમત છે 7. આ થઈ ગયું માનાંક સ્વરૂપ. ત્રીજું છે અંતરાલ સ્વરૂપ. ત્રીજું છે અંતરાલ સ્વરૂપ. બરાબર છે. અંતરાલ સ્વરૂપ. હવે એમાં તમે ધ્યાનથી જુઓ, આલ્ફા માઇનસ ડેલ્ટા છે ને આલ્ફા પ્લસ ડેલ્ટા છે. બેટા આલ્ફા છે 5 અને ડેલ્ટા છે 7. તો પહેલાં માઇનસ કરો અને પછી પ્લસ કરો. બરાબર છે. તો આપણો ફાઇનલ જવાબ શું આવશે કે ભાઈ 5માંથી 7 માઇનસ કરું તો -2, અને 5માં 7 ઉમેર્યું તો 12. 5 અને 7 12. બસ આ 3 સ્વરૂપ તમને આવડી જાય એટલે સ્વાધ્યાય 4.1 તમે આરામથી ગણી શકો. બરાબર છે. પણ એ પહેલાં આપણે આને રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ, પછી હું તમને સ્વાધ્યાય 4.1 શીખવાડીશ. બરાબર. તો ચાલો એક્ઝામ્પલ જોઈએ. પહેલું આપ્યું છે, બોલો, આ તમને ઓલરેડી સામીપ્ય સ્વરૂપ આપ્યું છે. બેટા સામીપ્ય સ્વરૂપ કેવું હોય છે મને કહો. સામીપ્ય સ્વરૂપ. તો સામીપ્ય સ્વરૂપ આપણું હોય છે એન આલ્ફા અને ડેલ્ટા. આ આપણું સામીપ્ય સ્વરૂપ છે. અને તમને જે અહીંયા આપ્યું છે શું આપ્યું છે? એન 5 અને 0.2 આ આપ્યું છે. તો આના ઉપરથી તમે કહી શકો કે આલ્ફાની કિંમત છે 5 અને ડેલ્ટાની કિંમત છે 0.2. હા સાહેબ, સ્પષ્ટ દેખાય છે. જો હું આ બેની સરખામણી કરું તો આલ્ફાની જગ્યાએ 5 છે અને ડેલ્ટાની જગ્યાએ 0.2 છે. તો એ આલ્ફા ડેલ્ટાની કિંમત થઈ ગઈ. હવે એણે આપણાને માનાંક સ્વરૂપ કીધું છે. માનાંક સ્વરૂપ. તો જો માનાંક સ્વરૂપ કેવું હોય તમે યાદ કરો. માનાંકમાં x માઇનસ આલ્ફા લેસ ધેન ડેલ્ટા. તો હવે જ્યાં જ્યાં આલ્ફા છે ત્યાં આલ્ફાની કિંમત મૂકી દો. બરાબર છે. આલ્ફાની કિંમત કેટલી છે? 5. અને જ્યાં જ્યાં ડેલ્ટા છે ત્યાં ડેલ્ટાની કિંમત મૂકી દો 0.2. લો, આ માનાંક સ્વરૂપ થઈ ગયું. બહુ જ ઓછા માર્ક્સની અંદર આ દાખલાઓ, આ ટાઈપના દાખલાઓ પૂછાશે. આમાં બહુ ગણતરી કરવાની તમારે નહીં આવે. બરાબર છે. ખાલી સ્વરૂપો યાદ રાખવાના. અને અંતરાલ સ્વરૂપ પૂછાય. અંતરાલ સ્વરૂપ પૂછાય. તો અંતરાલ સ્વરૂપ સાહેબ આવું હતું, આલ્ફા માઇનસ ડેલ્ટા અને આલ્ફા પ્લસ ડેલ્ટા. યસ, બરાબર છે. તો હું આલ્ફાની જગ્યાએ 5 મૂકું, ડેલ્ટાની જગ્યાએ 0.2 મૂકું. બરાબર છે. અને અહીંયા આલ્ફા પ્લસ ડેલ્ટા. ઓકે. સો ફાઇનલી આપણાને શું મળ્યું? 4.8 અને 5.2 પતી ગયું. બરાબર છે. તો આ રીતે આપણાને આલ્ફા ડેલ્ટાની કિંમત મળશે. બરાબર છે. આ રીતે કોઈ પણ એક સ્વરૂપ આપ્યું હોય તો એના ઉપરથી પહેલાં આલ્ફા ડેલ્ટાની કિંમત નક્કી કરી લેવાની અને પછી જે બી સ્વરૂપમાં ફેરવવાનું કીધું હોય એને ફેરવી દેવાનું. આ ઉદાહરણ નંબર 1 પૂરું કરી દીધું મેં. ચલો આગળ વધીએ. બીજું ઉદાહરણ, 3નું 0.001 સામીપ્યને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં બતાવો. હવે તમને ખબર છે કે આપણે લખીએ છીએ આલ્ફાનું ડેલ્ટા સામીપ્ય. આવું લખીએ છીએ. યાદ કરો, પહેલું જ આપણે આ શીખ્યા. અને અહીંયા આપ્યું છે 3નું 0.001 સામીપ્ય. આવું આપ્યું છે. તો આના ઉપરથી તમે મને કહી શકો
કે આલ્ફાની કિંમત કેટલી અને ડેલ્ટાની કિંમત કેટલી? હા સાહેબ, બહુ સિમ્પલ છે. જે પહેલું આપ્યું છે આલ્ફા છે અને જે બીજું આપ્યું છે ડેલ્ટા છે, 0.001. લો, આ બે કિંમત તો મળી ગઈ આપણાને. હવે માનાંક સ્વરૂપ કયું છે? માનાંક સ્વરૂપ આપણું કયું છે? તો એ આપેલું છે. માનાંક સ્વરૂપ છે માનાંકમાં x માઇનસ આલ્ફા લેસ ધેન ડેલ્ટા. હવે અહીંયા હું જ્યાં જ્યાં આલ્ફા છે ત્યાં આલ્ફાની કિંમત મૂકી દઉં અને જ્યાં ડેલ્ટા છે ત્યાં ડેલ્ટાની કિંમત મૂકી દઉં. આ કેટલું સિમ્પલ અને સરળ છે તમે જોઈ શકો છો. બહુ જ એટલે બહુ જ સરળ છે. ખાલી તમારે સ્વરૂપો યાદ રાખવાના છે. ચલો, અંતરાલ સ્વરૂપ બરાબર છે. અંતરાલ સ્વરૂપમાં સાહેબ કીધું છે આલ્ફા માઇનસ ડેલ્ટા અને આલ્ફા પ્લસ ડેલ્ટા. ઓકે, સો અહીંયા 3 માઇનસ 0.001 અને 3 પ્લસ 0.001. યાર, તમે 3માંથી 0.001 બાદ કરો એટલે 2.999 આવી જાય. બરાબર છે ને? એમાં ઉમેરો તો 3.001 આવી જાય. લો, આ દાખલો બી પૂરો થઈ ગયો. કેટલું સિમ્પલ છે જો. બરાબર છે? કોઈ પણ એક સ્વરૂપ આપ્યું હશે એના ઉપરથી બીજા સ્વરૂપમાં ફેરવવાનું હશે. ઓકે, પણ ઇમ્પોર્ટન્ટ છે કે તમારી પાસે આલ્ફા ડેલ્ટાની કિંમત હોવી જોઈએ. હવે જો આ માનાંક સ્વરૂપ આપ્યું છે, બરાબર છે ભાઈ? આપણું માનાંક સ્વરૂપ કયું છે? આપણું માનાંક સ્વરૂપ છે x માઇનસ આલ્ફા લેસ ધેન ડેલ્ટા. આ આપણું માનાંક સ્વરૂપ છે. અને અહીંયા તમને કયું આપ્યું છે? અહીંયા આપ્યું છે x પ્લસ 1 લેસ ધેન 0.5. તો તમે મને કહી શકો કે અહીંયા આલ્ફાની કિંમત કેટલી અને ડેલ્ટાની કિંમત કેટલી? તો સાહેબ સિમ્પલ છે. આલ્ફાની જગ્યાએ જે છે આલ્ફાની કિંમત 1 અને ડેલ્ટાની જગ્યાએ જે છે ડેલ્ટાની કિંમત. પણ ઊભા રહો, શાંતિ રાખો, કોન્સન્ટ્રેશન રાખો. બરાબર છે? તમને નથી લાગતું કે આમાં કંઈ જ અલગ છે? થોડું ઘણું અલગ છે. હા સાહેબ, થોડુંક અલગ લાગે છે. અહીંયા માઇનસ છે ને અહીંયા પ્લસ છે, હે ને? તો બેટા અહીંયા માઇનસ જ હોવું જોઈએ. આપણે જે માનાંક સ્વરૂપ શીખ્યા છે એમાં માઇનસ જ હોવું જોઈએ અહીંયા, જ્યારે અહીંયા તો પ્લસ આપ્યું છે. ડેટ મીન્સ કે આ જે હશે કંઈક આવું હશે. હા સાહેબ, આ રીતનું હોઈ શકે. સમજો છો હું શું કહેવા માંગુ છું? બરાબર છે? એ 100% કંઈક આવું હશે. ત્યારે જે માઇનસ માઇનસ થઈને પ્લસ થયું હશે. તો અહીંયા આલ્ફાની જે કિંમત છે +1 નહીં, -1 હશે. યસ, તો અહીંયા તમારે આલ્ફા -1 લેવાનું છે. ક્લિયર થઈ ગયું? યસ, ક્લિયર થઈ ગયું સાહેબ. બરાબર છે? આલ્ફા -1 હશે, ડેલ્ટા 0.5 હશે. હવે સામીપ્ય સ્વરૂપ કીધું છે તો યાર સામીપ્ય સ્વરૂપ તો સૌથી ઇઝી છે. બરાબર છે? કેમ કે એમાં કંઈ જ કરવાનું નથી હોતું. કેપિટલ N અને એની અંદર આલ્ફા અને ડેલ્ટા મૂકવાનો હોય છે. તો આપણે આલ્ફાની જગ્યાએ -1 મૂકી દઈએ અને ડેલ્ટાની જગ્યાએ 0.5 મૂકી દઈએ. કેટલું સિમ્પલ હતું. બરાબર છે? અને બીજું છે અંતરાલ સ્વરૂપ. તો અંતરાલ સ્વરૂપ શું છે? અંતરાલ સ્વરૂપમાં આલ્ફા માઇનસ ડેલ્ટા અને આલ્ફા પ્લસ ડેલ્ટા કરતા હતા આપણે. બોલો, આલ્ફા છે -1 માઇનસ 0.5 અને -1 પ્લસ 0.5. બોલો, -1 માઇનસ 0.5 માઇનસ 1.5 થશે અને -1 પ્લસ 0.5 માઇનસ 0.5 થશે. પૂરો થઈ ગયો દાખલો. ઇઝી છે, એકદમ સિમ્પલ છે. આલ્ફા ડેલ્ટાની કિંમત તમે જાણી લીધી એટલે તમારા માટે દાખલો એકદમ સિમ્પલ. ચલો, હવે આ તમે જુઓ અંતરાલ સ્વરૂપ આપ્યું છે. કૌંસમાં જ્યારે આવી રીતે બે કિંમત આપી હોય, આની આગળ કેપિટલ N આપ્યો હોત તો એ સામીપ્ય સ્વરૂપ થઈ જાત. પણ ખાલી કૌંસમાં બે કિંમત આપી છે, ડેટ મીન્સ કે આ અંતરાલ સ્વરૂપ છે. એ સામીપ્ય અને માનાંક સ્વરૂપમાં દર્શાવો. હવે બેટા તમને ખબર છે કે જે અંતરાલ સ્વરૂપ છે, સમજો આ વાતને. આ સરસ દાખલો છે. અંતરાલ સ્વરૂપ એ કંઈક આવું છે કે ભાઈ આલ્ફા માઇનસ ડેલ્ટા અને આલ્ફા પ્લસ ડેલ્ટા. અને તમને અહીંયા અંતરાલ સ્વરૂપ આપ્યું છે 0.9 અને 1.1. આ તમને આપ્યું છે. હવે અહીંયા તમને એટલી ખબર પડવી જોઈએ કે અહીંયા તમને સીધી આલ્ફા ડેલ્ટાની કિંમત નથી આપી. આ જે 0.9 છે એ આલ્ફા માઇનસ ડેલ્ટા છે. એટલે એનો મતલબ કે આલ્ફા માઇનસ ડેલ્ટા છે 0.9. બરાબર છે? અને આ 1.1 જે છે એ આલ્ફા પ્લસ ડેલ્ટા છે. બરાબર છે? તો સાહેબ અહીંયા આલ્ફા ડેલ્ટાની કિંમત સીધી નથી આપી. હા, પણ બે સમીકરણ આપ્યા છે
હવે તમે 12મા ધોરણમાં છો તો તમને એટલી તો ખબર છે કે ભાઈ બે સમીકરણને આપણે ઉકેલીએ તો આપણને જે ચલ છે કિંમત મળી જાય, બરાબર. અહીંયા આલ્ફા ડેલ્ટાના સમીકરણો છે તો આલ્ફા ડેલ્ટાના સમીકરણો આ બંને સમીકરણને ઉકેલવાથી મળી જશે. અને કેવી રીતે ઉકેલીશું? તો સમીકરણ 1 અને 2 પરથી બંનેનો આપણે લોપ કરી દઈએ, બરાબર છે. તો બોલો, પહેલું સમીકરણ છે, કોઈ પણ એક સમીકરણ તમે પહેલાં લખી શકો છો, બરાબર છે, અને બીજું સમીકરણ પછી લખી શકો છો. ચલો આ બંનેનો સરવાળો કરું તો તમે જોઈ શકો છો ડેલ્ટા ડેલ્ટા ઉડી ગયું, આલ્ફા વત્તા આલ્ફા 2 આલ્ફા, અને 1.1 અને 0.9 કેટલા થઈ જાય? 2 ગુણાકારમાં છે, આમ જાય તો ભાગાકારમાં, એટલે એ આલ્ફા બરાબર 2/2 તો આલ્ફા બરાબર 1. લો આલ્ફાની કિંમત મળી ગઈ. હવે આલ્ફા બરાબર 1 સમીકરણ 1માં મૂકતા તમે કોઈ પણ સમીકરણમાં આમ તો મૂકી શકો છો, પણ આપણે 1માં મૂકીએ તો ભાઈ આલ્ફા માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.9 છે, એમાં આલ્ફાની જગ્યાએ 1 મૂકી દઈએ, બરાબર છે. ચલો આ +1 છે, પેલી બાજુ જાય તો માઇનસ, તો માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.9 માઇનસ 1, સો માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.1. આપણે ડેલ્ટાની કિંમત શોધવાની છે, માઇનસ ડેલ્ટાની કિંમત નથી શોધવાની. તો આ માઇનસ અહીંયાથી દૂર કરવા માટે સામેની નિશાની પણ બદલી દઈશું, તો ડેલ્ટા બરાબર 0.1. બોલો આલ્ફા ડેલ્ટાની કિંમત શોધતા આવડી ગઈ? હા સાહેબ આવડી ગઈ. હવે એને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવવું છે, તો ચલો હું એને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવું અને પછી એને માનાંક સ્વરૂપમાં દર્શાવવું છે, બરાબર છે. તો પહેલાં એને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવીએ. તો શું છે સામીપ્ય સ્વરૂપ? તો એક સિમ્પલ કેપિટલ N લખો અને એમાં આલ્ફા અને ડેલ્ટા લખી દો, બરાબર છે. તો કેપિટલ N આલ્ફાની કિંમત છે 1 અને ડેલ્ટાની કિંમત છે 0.1. અને પછી કંઈક કીધું છે માનાંક સ્વરૂપ, કેમ કે અંતરાલ સ્વરૂપ તો ઓલરેડી દાખલામાં આપ્યું જ છે. માનાંક સ્વરૂપ છે x માઇનસ આલ્ફા લેસ ધેન ડેલ્ટા, બરાબર છે. તો x માઇનસ આલ્ફા કેટલા છે? 1 અને લેસ ધેન ડેલ્ટા છે 0.1. કેટલું સિમ્પલ હતું. લગભગ તમે 3 પ્રકારના દાખલા જોઈ ગયા. સામીપ્ય સ્વરૂપ ઉપરથી બીજા સ્વરૂપો, માનાંક સ્વરૂપ ઉપરથી બીજા સ્વરૂપો અને અંતરાલ સ્વરૂપ ઉપરથી બીજા સ્વરૂપો. ગણતરી અંતરાલ સ્વરૂપ આપ્યું હોય ત્યારે કરવાની આવશે, ખાસ કરીને બે સમીકરણનો લોપ કરવાનો આવશે અને બહુ સિમ્પલ હશે, તરત જ તમને જવાબ મળી જશે. ઓકે, હજુ દાખલો છે તો જરા જોઈ લઈએ. યસ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, કેમ કે એક જ ઉદાહરણ આપ્યું છે અને સ્વાધ્યાયમાં ક્યાંય આપ્યું નથી. તો છોકરાઓને, વિદ્યાર્થીઓને આવો જ્યારે દાખલો પરીક્ષામાં આવી જાય અથવા કોઈ સ્કૂલની એક્ઝામમાં કે જે તમારા યુનિટ ટેસ્ટની અંદર જો આવી જાય તો છોકરાઓ બહુ કન્ફ્યુઝ થઈ જતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આ એક કન્સેપ્ટ ખાસ યાદ રાખજો, પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હું ભાર દઈને કહું છું, આલ્ફાનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય પરીક્ષામાં એઝ અ થિયરી પણ પૂછાઈ શકે, બરાબર છે. તો જો આલ્ફા એક વાસ્તવિક સંખ્યા હોય અને ડેલ્ટા એ અનઋણ વાસ્તવિક સંખ્યા હોય તો વિવૃત અંતરાલ આલ્ફા માઇનસ ડેલ્ટા અને આલ્ફા પ્લસ ડેલ્ટા માઇનસ આલ્ફા, એટલે અહીંયા કંઈ જ નથી થયું. આલ્ફાનું છિદ્રિત એટલે છેદ થઈ રહ્યો છે. અહીંયા આલ્ફાનો છેદ કરવાનો છે, આલ્ફાને દૂર કરવાનું છે, આપણા અંતરાલમાંથી આલ્ફાને દૂર કરવાનું છે ને આલ્ફાનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય કહે છે તેને સંકેતમાં. હવે તમે જુઓ અહીંયા સંકેતમાં સ્ટાર દેખાય છે. આપણે સામીપ્ય સ્વરૂપ કેવો હતો? બરાબર, આપણું સામીપ્ય સ્વરૂપ કેવું હતું બેટા? તો આપણે આ રીતે સામીપ્ય સ્વરૂપ દર્શાવતા હતા, આલ્ફા ડેલ્ટા, બરાબર છે. પણ છિદ્રિત સામીપ્ય હશે ત્યારે અહીંયા સ્ટાર કરેલ હશે. યાદ રાખજો, બસ આટલું. તો આ ડિફરન્સ તમારે યાદ રાખવાનો છે અને ધ્યાનમાં રાખવાનો છે, કેમ કે આ પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે. ઓકે, સો છિદ્રિત ડેલ્ટા સામીપ્ય ખબર પડી ગઈ. હવે એને તમે 3 અલગ અલગ રીતે દર્શાવી શકો છો. બરાબર છે. જો હું પહેલી રીત બતાવું છું કે ભાઈ આલ્ફાનું ડેલ્ટા છિદ્રિત સામીપ્ય જ્યારે કીધું હોય તો એને સામીપ્ય સ્વરૂપમાં કેવી રીતે દર્શાવવું? તો બહુ સિમ્પલ છે. n a ડેલ્ટા લખી દો અને માઇનસ એમાંથી એનો છેદ કરી દો. સિમ્પલ. ચલો, એને અંતરાલ સ્વરૂપમાં કેવી રીતે દર્શાવાય? તો જેમ દર્શાવીએ છીએ એમ. x એક એવી સંખ્યા જે આલ્ફા માઇનસ ડેલ્ટા લેસ ધેન x લેસ ધેન આલ્ફા પ્લસ ડેલ્ટાના અંતરાલમાં આવેલી છે.
પણ એમાં એક્સની કિંમત તમારે આલ્ફા લેવાની નથી. આ વધારાનું એક એડ કરવાનું છે. ઓકે, અને એક્સ બિલોંગ્સ ટુ તો આર જ રહેશે, કેમ કે આપણે એક્સને વાસ્તવિક સંખ્યા ગણીએ છીએ. બરાબર છે. અને માનાંક સ્વરૂપમાં દર્શાવવું હોય તો એક્સ જ્યાં માનાંકમાં એક્સ માઇનસ આલ્ફા બરાબર છે લેસ દેન ડેલ્ટા, જો મેં એ જ દર્શાવ્યું છે, ખાલી વધારાનું અહીંયા લેવાનું છે કે ભાઈ એક્સ બરાબર આલ્ફા નથી અને એક્સ જે છે બિલોંગ્સ ટુ આર છે. બસ આટલું તમે ધ્યાનમાં રાખો બેટા, તો આવો દાખલો પણ તમે આરામથી ગણી શકો. આમાં એનો છેદ થાય છે એટલે એને છિદ્રિત સામીપ્ય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે, એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે એન અને સ્ટાર આપીને તમને 5 અને 2 આપે. જો સ્ટાર આપ્યું છે એટલે અહીંયા સમજી જવાનું કે આ છિદ્રિત સામીપ્યની વાત ચાલે છે. જો સ્ટાર ન આપ્યું હોય તો સામીપ્યની વાત ચાલે છે. હવે આને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવવું હોય તો n 5 2 માઇનસ 5. કેટલું સિમ્પલ. ચલો, આ સામીપ્ય સ્વરૂપ થઈ ગયું, યાદ રાખો. બરાબર છે. ચલો હવે એને અંતરાલ સ્વરૂપમાં દર્શાવવું છે તો x જ્યાં 5 માઇનસ 2 લેસ દેન x લેસ દેન 5 પ્લસ 2 અને x બરાબર કોણ નથી એ કોણ છે અહીંયા 5. બરાબર છે. અને x બિલોંગ્સ ટુ આર. બસ આવું લખતા આવડતું હોવું જોઈએ. બરાબર. ફાઇનલી જવાબ લખું તો x 5માંથી 2 જાય તો 3 લેસ દેન x લેસ દેન 7 અને અહીંયા લખવાનું છે કે x બરાબર 5 નથી અને x બિલોંગ્સ ટુ આર. બોલો આ કયું સ્વરૂપ થઈ ગયું? યસ સર, અંતરાલ સ્વરૂપ થઈ ગયું આ તો. ઓકે, અને છેલ્લું માનાંક સ્વરૂપ, તો એ તો બહુ સિમ્પલ છે. x જ્યાં માનાંકમાં x માઇનસ આલ્ફા કેટલા છે 5 અને લેસ દેન ડેલ્ટા 2, પણ યાદ રાખો કે xની કિંમત 5 નથી કેમ કે આ છિદ્રિત સામીપ્ય છે. બરાબર છે. અને x બિલોંગ્સ ટુ આર લેવાનું છે. આ કયું સ્વરૂપ થઈ ગયું સાહેબ? માનાંક સ્વરૂપ. તો બસ આ 3 સ્વરૂપ તમારે છિદ્રિત સામીપ્ય માટે યાદ રાખવાના છે. પરીક્ષામાં પૂછાતું હોય છે, વારંવાર પૂછાયું છે. બરાબર છે. કેમ કે વિદ્યાર્થી શું કરે છે કે સ્વાધ્યાય ગણી લે એટલે એને લાગી જાય છે કે મને બધું આવડી ગયું, MBA થઈ ગયા, મને બધું આવડે. બરાબર છે. એવું નથી હોતું મારા વાલા મિત્રો. ઉદાહરણ પણ જોવાના હોય છે. ચોપડીનો દરેક ખૂણો તમારે એકવાર તો જોવો જ પડે. એટલે આવી વસ્તુ જ્યારે પરીક્ષામાં પૂછાઈ જાય તો આપણને હેરાનગતિ થતી હોય છે. પણ તમે આ રીતે સરસ રીતે કામ કરતા જશો તો આવી બધી હેરાનગતિ નહીં થાય, એ મારી ગેરંટી છે. વિડીયો જોતા રહો, શેર કરતા રહો, લાઈક કરતા રહો અને મળીએ છીએ નવા વિડીયો સાથે. તો મળીએ બીજા વિડીયોમાં.